જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવવાના છીએ ચણાના લોટની તીખી સેવ. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેને માટે મેં 2 ચમચી ચોખાનો લોટ અને 1 બાઉલ ચણાનો લોટ લીધો છે. તો આપણે એને સારી રીતે ચાળી લેશું. ચણાના લોટની કોઈ બી આઈટમ બનાવીએ ત્યારે લોટ હંમેશા ચાળીને જ લેવાનો, જેથી અંદર ગાંઠા ન રહે. પછી લોટમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ચાટ મસાલો, 1/2 ચમચી મરચું અને 2 ચમચી જેટલું તેલ નાખી બધું મિક્સ કરી દઈશું. પછી એમાં જરૂર મુજબ થોડું પાણી નાખી અને નરમ લોટ બાંધી દઈશું. હવે લોટ ઉપર થોડું તેલ નાખી અને સારી રીતે મસાઈ લેશું. સેવ આસાનીથી પડી શકે એટલા માટે આપણે આમાં લોટ કઠણ નથી રાખવાનો, નરમ જ રાખવાનો છે. હવે આપણે સંચામાં ચારે બાજુ તેલ લગાવી દઈશું અને એની જાળી ઉપર એ તેલ લગાવી અને સંચામાં ફિટ કરી દઈશું. ફરીવાર આપણે હાથેથી લોટને થોડો મસાઈ અને સંચામાં ભરી દઈશું અને એના ઢાંકણ ઉપર એ તેલ લગાવી અને સંચાને બંધ કરી દઈશું. મેં પહેલેથી તેલ ગરમ થવા મૂકી દીધું હતું, તો આપણે સેવ પાડી લેશું. હવે સંચાને ગોળ ગોળ ફેરવતા જઈ અને સેવનું ગૂંચળું થાય એ રીતે સેવ પાડી લેવાની અને પછી સંચાનો એક આંટો ખોલી દેવાનો, જેથી કરીને એમાંથી લોટ બહાર ન આવે. સેવને એકવાર પલટાવી થોડી વાર રહેવા દઈ અને બહાર કાઢી લેવાની. આવી જ રીતે આપણે બધી સેવ તૈયાર કરી લેશું. તૈયાર છે આપણી ચણાના લોટની તીખી સેવ. જો વાનગી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.